નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જામનગર ડિફેન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે રસા અને ગુસા પાર્ટ 2 માં તમે લઈને આવેલા છીએ। કાલે આપણે વાત કરેલી હતી પાર્ટ 1 ની। જે વિદ્યાર્થી મિત્રોએ પાર્ટ 1 ન જોયેલો હોય પહેલા પાર્ટ 1 જોજો, પછી પાર્ટ 2 માં આપણે આવી। ચાલો આગળ વધીએ। વિદ્યાર્થી મિત્રો, 12મો પ્રશ્ન, કાલે આપણે 11 પ્રશ્નો જોયેલા હતા। આજે આપણે 12 થી ચાલુ કરીએ। શું આપેલું છે? બે સંખ્યાનો સરવાળો 15 આપેલો છે। વિદ્યાર્થી મિત્રો, શું આપેલો છે કે ભાઈ બે સંખ્યા છે એનો સરવાળો કેટલો આપેલો છે? 15। એટલે કે ધારો કે બે સંખ્યા a અને b હોય તો એનો સરવાળો આપણે આપેલો છે 15 અને ગુસા અને લસા આપેલા છે 3 અને 8। એટલે કે ગુસા શું આપેલા છે? ગુસા અને લસા, એટલે કે ગુસા આપેલા છે 3 અને લસા આપેલા છે 18। તો વિદ્યાર્થી મિત્રો, તમને શું પૂછેલું છે? બંને સંખ્યાઓની વ્યસ્તનો સરવાળો, એટલે કે બંને સંખ્યા, ધારો કે a છે, એ સંખ્યા a છે તો એનો વ્યસ્ત શું થાય? 1/a। એ સંખ્યા b હોય તો એનો વ્યસ્ત શું થાય? 1/b। a હોય તો 1/a, b હોય તો 1/b। એનો શું પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો? સરવાળો, એટલે કે 1/a + 1/b પૂછેલું છે। વિદ્યાર્થી મિત્રો, તમને જ્યારે પણ તમને લસા, ઓકે, આને તમે બીજા શબ્દમાં શું કહી શકો? a × b = 3 × 18 હશે। હા, કેમ કે આપણે કાલે જ જોયા કે ભાઈ લસા × ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર। ઓકે, હવે આપણે આ શોધવાનું છે। આ તમે થોડું લસા લઈ લો તો ઉપર b + a ના છેદમાં ab, આ ઉપર ગયું આ એનો નીચેનો બેનો ગુણાકાર। a + b તો આપણે કરશે કેટલા છે? 15। a × b આપણી પાસે છે 3 × 18, તો 3 × 50 15, તો છેદ ભાઈ 5/18, તો જવાબ આવશે 5/18। વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્ન એસએસસી માં વારંવાર પૂછાતા રહે છે, તે માટે તમે સોલ્વ કરો અને ન સમજાય તો અમને કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મેં તમને કીધું હતું બે વિડિયો પહેલા પણ કીધું હતું, રોજ નવા વિડિયો આવશે। આજે પણ આપણે નવો વિડિયો ઉતારી રહ્યા છીએ, માત્ર અને માત્ર તમારા ભવિષ્ય માટે। વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ। શું કીધેલું છે કે ભાઈ આપણે સંખ્યા આપેલી છે, અપૂર્ણાંક સંખ્યા છે। વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણાંક સંખ્યા આપેલી છે અને એનો લસા શોધવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આના માટે તમને યાદ હોવું જોઈએ કે ભાઈ a અને b, આને કહેવાય અંશ, આને કહેવાય છેદ। આ વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે। તો લસા માટે શું કરવાનું છે? લસા માટેનું ફોર્મ્યુલા છે દીકરાઓ કે ભાઈ ઉપરનાનો એટલે કે અંશનો લસા અને છેદનો ગુસા। સિમિલર વિદ્યાર્થી મિત્રો, ગુસા શોધવાનું હોય તો અંશનો ગુસા અને છેદનો લસા। વિદ્યાર્થી મિત્રો, લસા શોધવાનો હોય તો અંશનો લસા છેદનો ગુસા, ગુસા શોધવાનો હોય તો અંશનો ગુસા છેદનો લસા। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે મને ઈ કહો તો અંશ કેને કહેવાય? તો અંશ આવશે 2, 4 અને 6। એના શું શોધવાનું છે? લસા। એટલે કે લસા કેનો શોધવાનો છે? 2, 4 અને 6। પણ વિદ્યાર્થી મિત્રો, 4 ની અંદર 2 આવી જાય? હા, તો તમારે લસા માત્ર 4 અને 6 નો શોધવાનો છે। તો 2 થી કરશો તો 2, 3, 2 થી કરશો તો 1, 3 થી કરશો તો 1, 3 દુ 6 દુ 12। વિદ્યાર્થી મિત્રો, ઉપર આવશે 12, ઉપર 12 વાળું 2 છે, આ જવાબ પણ નહીં આવે, આ જવાબ પણ નહીં આવે। ઓકે, હવે નીચે શું આવશે વિદ્યાર્થી મિત્રો? આ તો તમને જોઈને ખબર પડી છે, 5, 5 તેરી 15 અને 5 25, તો જવાબ આવશે 12/5। વિદ્યાર્થી મિત્રો, 7 નો આવે એટલે કોઈ કે 7 ના ગુણાંકમાં નથી, તો તમારો આનો જવાબ આવશે 12/5। નો સમજાણું હોય તો કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો। આગળ વધીએ। બહુ સહેલા પ્રશ્ન હોય છે અને આવા પ્રશ્નમાં તો માર્ક આવવા જોઈએ। તમે જોવો છો એસએસસી 2023 માં પ્રશ્ન પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો। એસએસસી 2023 માં પાછો પ્રશ્ન પૂછાયેલો છે। ગુસા પૂછ્યું છે તો 3, 7 અને 9, ઉપરનાનો ગુસા, નીચેનાનો લસા, ઉપરનાનો ગુસા, નીચેનાનો લસા। તો 3 અને 7 અવિભાજ્ય છે એટલે ઉપરના તો એક જ આવશે। હા, નીચેનાનો લસા શોધવાનો છે। નીચેનાનો લસા શોધવો હોય તો 4 ની અંદર 8 આવે, 4 ની અંદર 20 આવે, તમારે ખાલી માત્ર અને માત્ર 8 અને 20 નો લસા શોધવાનો છે। બરાબર છે? 4 થી કરો તો 4 દુ 4 50 20, 2 થી કરો તો 1, 5 થી કરો તો 1, હંમેશા 5 દુ 10 ને 4 40, જવાબ આવે 1/4।
વિદ્યાર્થી મિત્રો ન સમજાણું હોય તો કોમેન્ટ કરજો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો 4, 8 ને 20 પણ કરતા હોય છે. આમાં પણ જવાબ સેમ જ આવશે. પરંતુ એસએસસી જીડીમાં શું છે વિદ્યાર્થી મિત્રો, સમય બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારે 1 કલાકમાં 80 પ્રશ્ન કરવાનો હોય છે. એટલે કે 60 મિનિટમાં 80 પ્રશ્ન, અને દરેક પ્રશ્ન વાંચવા માટે પણ 1 મિનિટ કરતા ઓછો સમય વિદ્યાર્થી. તો ગણિત માટે તો તમારે સ્પીડ કરવી જ પડે. તો આના પછીનો પ્રશ્ન શું છે? 0.25, 2.08, 8.8 નો શું શોધવાનો છે? ગુસા શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો 0.25 ને તમે શું લખી શકો? 25 ના છેદમાં શું? 2.08 ને તમે શું લખી શકો? 208 ના છેદમાં શું? વિદ્યાર્થી મિત્રો 81 ને તમે શું લખી શકો? 8.8 ને 81 ના છેદમાં 10. હવે આપણે ગુસા શોધવાનો છે. ગુસા એટલે ઉપર અંશનો શું થાય? ગુસા. અને છેદનો શું થાય? લસા. તો વિદ્યાર્થી મિત્રો તમે ઈ સમજો 100, 100 ને 10 નો લસા શું થાય? લસામાં હંમેશા એક ગુણાંકમાં હોય તો મોટી સંખ્યા આવે તો 10 દાન 100, જવાબ આવે નીચે 100. તો નીચે 100 આવ્યો હોય તો 0.1 લખી વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. હવે 25 અને 208 આ પાછું બધું 25 અને 208 તો 5 ના ગુણક પણ નથી. તો એ બે વચ્ચે કઈ સંખ્યા કોમન ન હોવાથી ગુસા ઉપર આવશે 1. 1 ના છેદમાં 100 અને 0.01. વિદ્યાર્થી મિત્રો 1 ના છેદમાં 100 એટલે 0.01. આગળ વધી આ પણ પ્રશ્ન એસએસસી જીડી 2023 માં પૂછાયેલો હતો. શું પૂછેલું છે? બે સંખ્યાનો ગુણોત્તર તમને આપેલો છે 2:3. લસા અને ગુસાનો ગુણનફળ એટલે કે લસા ગુણ્યા ગુસા આપેલા છે 150. યોગ શોધવાનો છે. યોગ એટલે આપણે કાલે વાત કરી હતી શું થાય છે? સરવાળો. હવે લસા ગુણ્યા ગુસાનો મતલબ શું થાય? AB થયું ને? હા, બરાબર ને? હવે આ તમને કેનો ગુણોત્તર આપેલો છે? AB નો ગુણોત્તર આપેલો છે કે ભાઈ A ના છેદમાં B બરાબર 2 ના છેદમાં 3. આ આપ્યો 150. તો વિદ્યાર્થી મિત્રો આ બેનો ગુણાકાર કરો તો તમને ખબર છે કે ભાઈ ઉપરની જે કાઈ કોમન ને હોય તો s કોમન હશે એટલે 2x ગુણ્યા 3x બરાબર 150. તો હું તે 6x નો વર્ગ બરાબર 150. તો વિદ્યાર્થી મિત્રો x વર્ગ બરાબર 150 ઉડાડતા નો આવડે તો આ રીતના અલગ કરી દેવાય. તો ઉડાડતા ડાયરેક્ટ આવડે તો કઈ વાંધો જ નથી. જે વિદ્યાર્થીને આવડતું નથી એના માટેની વાત કરું છું. તો આ થશે 3 દૂર 6, આ 2 50 ને 10, 3 50 15. તો s સ્ક્વેર બરાબર 25. કેનો વર્ગ વિદ્યાર્થી મિત્રો 25 થાય તો x બરાબર 5. તો વિદ્યાર્થી મિત્રો બે સંખ્યા કઈ હશે? અહીંયા 5 મૂકી ગયો એટલે એના છેદમાં b હશે 2 ગુણ્યા 5 અને કે 10 હશે. બીજી હશે 3 ગુણ્યા 5, 3 ગુણ્યા 5 3 50 ને 15. વિદ્યાર્થી મિત્રો એ સંખ્યા હશે 10 અને 15. હવે એનું શું પૂછ્યું છે? સરવાળો 10 ને 15 25. વિદ્યાર્થી જવાબ આવશે 25. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે 25. આગળ વધી વિદ્યાર્થી મિત્રો. તો આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે? બે સંખ્યાનું ગુણનફળ 28440. એટલે કે બે સંખ્યા એટલે કે ધારો કે એવું થયું a અને b છે તે એનો ગુણાકાર એવો આપ્યો છે 28440. હવે એનો ગુસા આધાર આપ્યો છે. એનો મતલબ શું થશે? ગુસા આધાર છે વિદ્યાર્થી મિત્રો એનો મતલબ એવો થાય કે એ સંખ્યા છે, ધારો કે એ સંખ્યા s છે તો એમાં 18 ગુણ્યા સમથિંગ કોઈ નંબર હશે. બીજી સંખ્યા છે એમાં 18 ગુણ્યા સમથિંગ કોઈ નંબર હશે. જેટલા કોમન હોય એ આપણો ગુસા હોય. ફોર એક્ઝામ્પલ એમ કહું કે ભાઈ 15 અને 10 નો ગુસા શું? તો આપણે તમે આને લખો છો 5 ગુણ્યા 3, આને લખો છો 5 ગુણ્યા 2. આમાં કોમન શું છે? 5. એટલે તમે એમ કહેશો કે ભાઈ એનો ગુસા શું થશે? 5. તો એનો મતલબ એવો થયો કે ભાઈ એમાં 5 કોમન છે. તો આનો મતલબ એવો થયો કે 18 કોમન હશે. એટલે એ શું થયું? ધારો કે 18 આમાં પણ કોમન હશે અને 18 આમાં પણ કોમન હશે. તો હું થયું 19440. તો અડધા a ગુણ્યા b શું થયું? 19440 ભાંગ્યા વિદ્યાર્થી મિત્રો a ગુણ્યા b બરાબર શું થયું? 19440 ભાંગ્યા 18 ગુણ્યા 18. 18 ગુણ્યા 18 બરાબર 324
અને 324 ને તમે 1940 વડે ભાગશો તો જવાબ આવશે 60. તો એ બી શું થયું 60. તો હવે તમે મને ઈ કહો કે કેનો ગુણાકાર 60 થશે કે વિદ્યાર્થી મિત્રો ઈ વસ્તુ ધ્યાન રાખવાની છે કે અહીંયા તમારે કેટલી જોડ મળે, પરંતુ અહીંયા તમારે કેટલી જોડ મળે એની વાત કરવાની છે, પરંતુ અહીંયા ગુસ્સા શું છે 18. ગુસ્સા 18 હોય એનો મતલબ એવો થયો કે ભાઈ આપણે જેટલા કોમન હતા તો બધા લઈ લીધા છે, તો એ બે સંખ્યા વચ્ચે હવે કોમન શું હશે? 1 હશે. એટલે કે એ બે વચ્ચેનો હવેનો જે HCF આવવો જોઈએ એ 1 આવવો જોઈએ. એટલે આપણે એવી સંખ્યા લેવાની છે કે હવે એનો જેનો ગુસ્સા શું થવો જોઈએ 1. એટલે વિદ્યાર્થી મિત્રો તમે જો ભાઈ 10 ગુણ્યા 6 આ તમે ન લઈ શકો કેમ કે આનો HCF શું છે 1 નથી. તો HCF 1 વાળા કેટલા છે? 1 ગુણ્યા 60 બરાબર છે. 2 થી નહીં થાય, 3 થી નહીં થાય. તેમને 3 થી શું કામ ન થાય? 20 તેરી થાશે. 20 તેરી 60. તો આ બે વચ્ચે કઈ કોમન નથી. 4 થી નહીં થાય, 5 થી 12 50 60. તો આ બે વચ્ચે પણ એકેય વસ્તુ કોમન નથી. 6 થી 10 દાન 60 તો નહીં થાય. 7 થી નહીં થાય, 15 ચોકું 60. 4 થી થશે 15 ચોકું 60. એટલે કે કેટલી પેર મળી વિદ્યાર્થી મિત્રો? 4 પેર મળી. આ બેનો ગુસ્સા શું થશે? 1 થશે. આ બેનો ગુસ્સા 1 થશે અને ગુણાકાર શું થશે? 60. એવી પેર આપણે કેટલી મળી છે? 4 પેર મળી છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. શું આપેલું છે કે ભાઈ એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગુણા છે. એટલે કે તમે વિદ્યાર્થી મિત્રો બીજા શબ્દમાં વેચો તો એક હોય ને તો બીજી કેટલી હશે? 3. એટલે કે એક 3 હશે તો બીજી 9, એક 2 હશે તો બીજી 8, એક 4 હશે તો બીજી 12, એક 2 હશે તો બીજી 8. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તેનો રેશિયો એક જેમ 3 હશે. હા. હવે શું કીધું? ગુસ્સા કેટલો આપ્યો છે? 8. ગુસ્સા આપેલો છે વિદ્યાર્થી મિત્રો કેટલો આપ્યો? ગુસ્સા આપેલો છે 8. તો એ સંખ્યાનો વર્ગ શોધવાનો છે. કઈ વાત? હવે કાલે જ આપણે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો કે a ના છેદમાં b બરાબર 1 ના છેદમાં 3 હોય, એને તમે ગુસ્સા ગુણાવી દો. એને તમે ગુસ્સા ગુણાવી દો તો એ સંખ્યા મળી જાય વિદ્યાર્થી મિત્રો. કાલે જ આપણે વાત કરી હતી તો a શું થશે? 8 અને b શું થશે? 8 તેરી 24. એ બે સંખ્યા થઈ ગયા 8 અને 24. હંમેશા યાદ રાખવાનું છે રેશિયો આપેલો હોય અને ગુસ્સા આપેલો હોય તો રેશિયોને તમે ગુસ્સા વડે ગુણાકાર કરો અને બે સંખ્યા મળી. હવે શું કીધું વિદ્યાર્થી? a નો વર્ગ 8 નો વર્ગ કેટલો થાય? 64. 4 નો વર્ગ કેટલો થાય? 596. આ બેનો સરવાળો. તો વિદ્યાર્થી મિત્રો આ બેનો સરવાળો થશે 640. નો સમજે તો કોમેન્ટ કરજો. આ દાખલો સમજવા માટે કાલનો પણ વિડિયો એકવાર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. નો સમજાય તો કહેજો. વિદ્યાર્થી મિત્રો આવું વારંવાર પૂછાતું હોય છે કે ભાઈ p બરાબર a ની ઘન, b ની 5, c ની 11, q બરાબર a ની 8, b ની 9, c ની 5, r બરાબર a ની 15, c ની 23. શું પૂછ્યું છે? ગુસ્સા પૂછેલું છે. વિદ્યાર્થી મિત્રો કોઈ યાદ રાખવાનું, ગુસ્સા પૂછ્યું હોય ને અને લસા, આ બે વસ્તુ આમાં પૂછી શકે. એક તો ગુસ્સા પૂછી શકે, એક તો લસા પૂછી શકે. તો ગુસ્સા માટે તો યાદ રાખવાનું ઓછું અને કોમન. શું? ઓછું અને કોમન. લસામાં છે બધું અને મોટું. ઓછું અને કોમન, બધું અને મોટું. એટલે કે ગુસ્સા શોધવું હોય તો પહેલા તો તમારે a છે હા, તને તનમાં છે હા, એમાં કોમન શું છે? તને તનમાં a છે, એમાં ઓછી ઘાત કેટલી? 3. તો આવશે ગુસ્સા શું આવશે વિદ્યાર્થી મિત્રો? a ની 3. b તને તનમાં છે, આમાં છે, આમાં છે, આમાં નથી બની આવે. c તને તનમાં છે હા, આમાંય છે, આમાંય છે અને આમાંય છે. ઓછું અને કોમન. ઓછું કેમાં છે? c ની 5. એટલે આ આપણો ગુસ્સા અપ. તમને લસા પૂછે વિદ્યાર્થી મિત્રો લસા, તો લસામાં શું? બધું એટલે બધું લેવાનું. a ની 15 મોટી ઘાત લેવાની, b છે હા એમાં મોટી ઘાત કેટલી? 9 લેવાની, c
સી જે એમાં મોટી ઘાત કેટલી 23 લેવાની. બધું અને મોટું ઓછું અને કોમન આટલું વિદ્યાર્થી મિત્રો યાદ રહી જાય તો તમને આ ટાઈપના ગુસ્સા આવડી જાય. હવે વિદ્યાર્થી મિત્રો 2021 માં પૂછાયેલો હતો એમાં ને એમાં બીજા શીટમાં પણ આવો પ્રશ્ન પૂછાયેલો હતો. વિદ્યાર્થી મિત્રો શું પૂછ્યું ગુસ્સા. ગુસ્સામાં જે શું છે કોમન અને ઓછું. ઓકે કોમન શું છે ભાઈ બે આમાં છે આમાં નથી એટલે બે નો આવે. 5 આમાં છે પણ આમાં નથી એટલે 3. 3 ની નાની ઘાત કઈ છે 3 ની 3 એટલે જવાબ આવશે 3 ની 3. ઓછું અને કોમન આમાં બધુંય અને વધુ. ધારો કે લસા પૂછ્યો હોય તો લસા શું હોય વિદ્યાર્થી મિત્રો બધું 2 ની 3 લઈ લ્યો આમાં નથી એકવાર લઈ લેવાનું. 3 ની 5 એમાં મોટી કઈ છે 3 ની 5 લઈ લેવાનું અને 5 નો વર્ગ. તો આ તમારો થઈ જાય લસા. વિદ્યાર્થી મિત્રો ન સમજાય તો કોમેન્ટ કરજો. વધુ માહિતી જોતી તો જામનગર ડિફેન્સ એકેડમીમાં અત્યારે ફ્રી ઓફ તમને તમારું સોલ્યુશન કરાવવામાં આવશે તો મુલાકાત લેજો. વિદ્યાર્થી મિત્રો આગળ વધી એના પછી આપેલો છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ 3 ઘડિયાળ 8 વાગે ક્રમશઃ 20, 30 અને 40 મિનિટના અંતરાલમાં વાગે છે. એટલે શું કીધું 3 ઘડિયાળ છે. એક ઘડિયાળ હર 20 મિનિટે વાગે છે, બીજી ઘડિયાળ હર 30 મિનિટે વાગે છે, ત્રીજી ઘડિયાળ હર 40 મિનિટે વાગે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો તો હવે શું કીધું કે ભાઈ હવે 8 વાગ્યા પછી હવે તરત એક સાથે ક્યારે વાગશે. બરાબર એક સાથે 8 વાગ્યા વાગી હતી તો હવે તને ક્યારે વાગે. વિદ્યાર્થી મિત્રો ઘડિયાળ આપી હોય કે વિદ્યાર્થી મિત્રો તમને બલ્બ આપ્યો હોય કે વિદ્યાર્થી મિત્રો કોઈ લાઈટ આપી હોય આ ટાઈપના દાખલા આવે ત્યારે હંમેશા લસા લેવો. આટલું યાદ રાખો હંમેશા શું લેવો લસા લેવો. કેનો 20, 30 અને 40. તમે 20 ની અંદર 40 આવી જાય તો નો લ્યો તો આલે તો તમારે લસા કિનો લેવાનો 20 અને 30 અને 40. 3 થી કરશો તો 3 એટલે સીધે સીધું 10 થી કરો એટલે 10 3 અને 4. 3 થી કરશો તો 1 4 થી કરશો તો 1 3 4 12 12 120 એટલે 120 મિનિટ પછી વાંચશે. 120 મિનિટ એટલે તમે એને કહો તો 2 કલાક પછી વાંચશે. 120 નો મતલબ શું થાય 2 કલાક પછી વાંચશે. 2 કલાક એટલે 8 વાગ્યા વાગતી હોય તો હવે પછી 2 કલાક 10 વાગે 8 ને 2 10. તો હવે પછી ક્યારે વાંચશે વિદ્યાર્થી મિત્રો 10 વાગે વાંચશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લસા ગુસ્સા તો કરીએ જ છીએ. આ સિવાય આપણે કાલે મળશું. જો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને દરેક એસએસસી જીતી કે હવે આવશે પોલીસ કોન્સ્ટેબલ કે આવશે ઇન્ડિયન આર્મી દરેકના વિડીયો અહીંયા મળશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ જય ભારત.